રાજ્યમાં આજે બપોરે 2 વાગ્યા સુધીમાં 30 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં અડધાથી 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા દરમિયાન 17 તાલુકામાં વરસાદ નોંધાયો। અરવલ્લીના મેઘરજમાં સૌથી વધારે 3.39 ઇંચ વરસાદ, તો આ તરફ સુરતના ઉમરપાડામાં 3.11 ઇંચ વરસાદ નોંધાયો છે। સાગપારા અને મોડાસામાં 2 ઇંચ વરસાદ નોંધાયો। આ તરફ છોટાઉદેપુરના ક્વાંટમાં સવા, તે ઉપરાંત કુકરમુંડામાં 1 ઇંચ વરસાદ, ખેડાના વસો અને ગાંધીનગરના માણસામાં 1 ઇંચ વરસાદ, ભરૂચના નેત્રંગ અને ભાવનગરના વલભીપુરમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે। પ્રાંતિજ, માંગરોળ, નડિયાદમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો। તો ખેડામાં વરસાદ નોંધાયો છે। આ સાથે જ ગાંધીનગરના માણસામાં પણ 1 ઇંચ જે વરસાદ છે તે નોંધાયો છે। ભરૂચના નેત્રંગ અને ભાવનગરના વલભીપુરમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો। સુરતના ઉમરપાડામાં 3.11 ઇંચ વરસાદ છે। સાગપારામાં 2.5 ઇંચ વરસાદ, તો મોડાસામાં 2 ઇંચ વરસાદ નોંધાયો।